મારા સન ગયા, મારા હસબન્ડ ગયા, મારા ઘરનો ભારો તૂટી પડ્યો છે. મારા સન ગયા સંધાઈથી મારું લાડકું ફૂલ ખરી ગયું છે. મારી દીકરીને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો. એ અમને બહુ અફસોસ થાય. જે 4 લાખ કિંમત કરી, પછી 4 લાખ તો શું, પણ 4 કરોડ હોય તો મારી આશાની કિંમત ન પૂરી કરી શકે. મારી નાની બેબી તો એમ જ કહેતી કે મમ્મી કે હું ભણીશ, તમે મને ભણાવજો, સાસરે ન મોકલતા, હું તમને બેયને સાચવીશ. આ ભીની આંખોને ક્યારે મળશે ન્યાય? 25 મે 2024ની એ બિહામણી સાંજને રાજકોટ ક્યારેય નહીં ભૂલી શકે. આવું મોત તો ભગવાન દુશ્મનને પણ ન આપે. પડીકું વાળેલી પોટલીમાં ઘરે લાશ પહોંચે છે. આ ભીનું સંકેલવાની તપાસ હાલ ચાલી રહી છે. સરકારને ખબર છે કે તેમની પોલ ખુલશે. અગ્નિકાંડને હાલ 1 મહિનો થઈ ગયો છે. 25 મે 2024નો શનિવારનો એ ગોઝારો દિવસ, શનિવારની એ સાંજ અને એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. તંત્રની બેદરકારીના કારણે 3 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં એકાએક આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા, ભડતું થઈ ગયા. આજે પણ મૃતકોના પરિવારોના હૃદયમાં ન્યાયની આસ જાગેલી જોવા મળી રહી છે. 1 મહિને પણ પરિવારોના આંસુ સુકાતા નથી. આ અગ્નિકાંડના મૃતકોને ગુજરાત તક શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે સવાલ થાય કે નાના અધિકારીઓ પકડાયા છે, મોટી માછલીઓ પર કાર્યવાહી ક્યારે થશે? અગ્નિકાંડ પાછળ કોણ જવાબદાર?